ભાઈ ફેમિલીની વાહવાહી લૂંટવા માટે ચિકન ખલિયા આ સ્ટાઇલમાં બનાવજો, તમારું ફેમિલી ખુશમ ખુશ થઈ જશે। તો ચલો ફટાફટ આપણે રેસીપીને શરૂ કરીએ બિલકુલ આસાન તરીકાથી। વિડીયોને પૂરો જોજો, ચેનલ પર નયા તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો। તો સૌથી પહેલાં આપણે ચિકનને મેરિનેટ કરી લઈશું। એના માટે મેં બધા ઇન્ગ્રીડિયન્ટ સ્ક્રીન પર લખી દીધા છે। તો આપણે ધાણા જીરું લઈશું, હળદર લઈશું, ચિકન મસાલો લઈશું, કાશ્મીરી મરચું લઈશું અને તીખું મરચું। આ પાંચેનું જે માપ છે મેં ઓલરેડી સ્ક્રીન પર આપી દીધું છે, તો એ પ્રમાણે તમારે લેવાનું છે। તો અહીંયા આગળ મેં આ બધા ઇન્ગ્રીડિયન્ટ લઈ લીધા છે અને આ બાજુ ચિકન જે છે એ 500 ગ્રામ ચિકન છે। તો તમે કિલો બનાવતા હો તો એ રીતે એને એડ કરી લેજો ડબલ। અને 100 ગ્રામ આપણે અહીંયા દહીં લીધું છે મોડું। તો સૌથી પહેલાં આપણે શરૂ કર્યું છે એને મેરિનેટ કરવા માટે। જિંજર ગાર્લિક પેસ્ટ લઈ લઈશું અહીંયા 3 ચમચા। તો તમારે જે રીતે ચિકન હોય અને જે રીતે તમારે ટેસ્ટ જોતો હોય, આદુ લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો એની અંદર સૌથી પહેલાં આપણે ધાણા જીરું, હળદર, ચિકન મસાલો, કાશ્મીરી મસાલો અને તીખું મરચું આ પાંચેય વસ્તુ નાખી દઈશું। અને લાસ્ટમાં આપણે જે દહીં જે કાઢ્યું હતું મેરિનેટ કરવા માટે એ નાખી દઈશું। તો આને ફટાફટ આની અંદર નાખીને બરાબરનું વ્યવસ્થિત હલાવી દઈશું કે ચિકનની અંદર ચિકનની અંદર આ મસાલો બધો ટોટલી મળી જવો જોઈએ। નમક તમારે સ્વાદ અનુસાર નાખવાનું છે। નમકનો અમે માપ કહેતા નથી, તમારે તમારી જાતે નાખી દેવાનું છે। કોઈ વધારે ખાતું હોય, કોઈ ઓછું ખાતું હોય એ રીતે। તો આને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈશું। ચિકનના હર એક પીસની અંદર મસાલો લાગી જાય એ રીતે આને મિક્સ કરી લઈશું। અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આ મેરિનેટ થવા માટે બિલકુલ રેડી છે। અને બીજી એક વાત કે આને તમે રાતે અગર મેરિનેટ કરવા ચાહો કે નાઇટની અંદર, દિવસે બનાવવું હોય ને રાતે કરવું હોય તો સૌથી બેસ્ટ। જેટલું મેરિનેટ વધારે થશે એટલો ટેસ્ટ વધશે, મસાલો એની જોડે વધારે રહેશે। તો આપણે અહીંયા 2 કલાક માટે બનાવ્યું છે, કેમ કે અમે સવારનો જ પ્લાન હતો એટલે અમે સવારે જ કર્યું છે। બીજું કે જે ઓનિયન છે, ડુંગળી, એને તમારે માપ પ્રમાણે તમારે કાપી લેવાની છે। અમે અહીંયા 3 ડુંગળી લીધી છે, એને તળી લીધી, ફ્રાય કરી લીધી છે અને એનો બિરસ્તો બનાવી લીધો છે। બિલકુલ ડાર્ક બ્રાઉન થઈ જવું જોઈએ। તો એ રીતના બિરસ્તો આપણે રેડી કર્યો છે। હવે એક તપેલું ગરમ કરવાનું થોડું પ્રી હીટ પર, બહુ વધારે પડતું નહીં, આપણે બેકરી આઈટમ નથી બનાવતા, ચિકન બનાવીએ છીએ તો એટલું બધું ગરમ નહીં કરવાનું। થોડુંક ગરમ થાય એટલે આપણે જે મેરિનેટ થઈ ગયો, ઓલરેડી મારા 2 કલાક થઈ ગયા છે, ઠીક છે। તો મેરિનેટ થઈ ગયું છે તો એનું બધું ચિકન આપણે આ તપેલાની અંદર આપણે ઠાલવી દઈશું। તો અહીંયા આગળ પછી જે બિરસ્તો હતો ડુંગળીનો એ પણ આપણે આની અંદર નાખી દઈશું। હવે ધીરે ધીરે બધી વસ્તુ સહેલી છે। મેન વસ્તુ મેરિનેટનું જ છે। મેરિનેટ તમે જેટલું સારું કરશો એટલો ટેસ્ટ વધારે આવશે। અને લાસ્ટમાં જે આનું સિક્રેટ બતાવવાનું છે, જે ઓરિજિનલ ટેસ્ટનું જે સિક્રેટ છે ખલિયાનું, એ તમે બિલકુલ સ્કીપ ના કરતા। અને જે આપણે ફ્રાય ડુંગળી કરેલી ને એ તેલ આપણે વેસ્ટ નથી કરવાનું, એ તેલ આની અંદર નાખી દેવાનું છે। આ લગભગ 100 ગ્રામની આસપાસ તેલ હતું અમે જે ડુંગળી ફ્રાય કરેલી એનું બચેલું, તો આપણે એ નાખી દઈશું। બીજું ટામેટાની પ્યુરી આપણે કરી લેવાની છે, ટામેટાની પ્યુરી પણ એની અંદર નાખી દેવાની છે। તો આની અંદર એટલી બધી મોટી રોકેટ સાયન્સ નથી, એકદમ ઇઝી છે અને ટેસ્ટ એક નંબર આવશે। તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં એને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી। અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પરથી જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે અહીંયા આગળ નોનવેજ, વેજ બધી આઈટમ તમને એકદમ સહી તરીકાથી અને સહેલી, કોઈપણ અઘરી બાબતથી તમને શીખવાડવામાં નહીં આવે, બિલકુલ સહેલી અને સરળ રીતે તમને બતાવવામાં આવશે। તો અહીંયા આગળ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આને થોડીક મીડિયમ ફ્લેમ પર મૂકી દેવાની છે। જેટલો બી મસાલો નાખેલો, જેટલું બી ચિકન હતું એ બધું આપણે અંદર નાખી દીધું છે તેલ સાથે। તો અને એક કાજુ બદામ અને કોપરાની છીણ, આ 3 વસ્તુ તમારે લેવાની છે। લાસ્ટમાં થોડી વાર લઈ તમને બતાવીશ કે એનું શું કરવાનું છે આપણે, એ પણ જશે ગ્રેવીમાં જ, એની પેસ્ટ બનાવવાની છે જે હું તમને આગળ બતાવીશ। હમણાં આ 3 ઇન્ગ્રીડિયન્ટ જે છે એ એડ કરવાના છે આપણે પેસ્ટ બનાવીને। આ બાજુ તપેલીની અંદર 2 ગ્લાસ જેવું પાણી લેવાનું છે અને એને થોડુંક ગરમ થવા દેવાનું છે। ઠંડુ પાણી આપણે એટલે નહીં નાખીએ કે ચિકન જે છે પછી ચવડ થઈ જશે, બિકોઝ એક બાજુ પેલું ગરમ થાય છે અને ઠંડુ નાખીશું તો મજા નહીં આવે। આ જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી આપણે જે તપેલામાં ચિકન નાખેલું એ તેલ ઉપર આવી જાય, તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે, તેલના પરપોટા ઉપર આવી ગયા છે, જોઈ લો। તો હવે આવી ગયું છે, તો હવે રેડી છે બિલકુલ પાણી નાખવા માટે। તો આપણે જે પેલું ગરમ પાણી કરેલું એ આની અંદર નાખી દઈશું। આ ગરમ પાણી અને ગરમ ચિકન બંને થશે તો પછી વહેલું ગરમ થઈ જશે, એને બહુ વાર નહીં લાગે। ચિકનને ચડતા સીજવા માટે કંઈ ટાઈમ નથી લાગતો, તો રેસીપીમાં પણ તમને વાર નહીં લાગે। તો હવે આને થોડી વાર આપણે હલાવી લઈશું અને હલાવીને આને કંઈ જ કરવાનું નથી। હવે આપણે આને ઢાંકી દઈશું લગભગ 15 થી 20 મિનિટ। તમારે ચિકન જોઈ લેવાનું ચડી ગયું છે કે નહીં। તો
15થી 20 મિનિટમાં તો લગભગ થઈ જાય છે. તો એને આપણે શાંતિથી ચડવા દઈશું. હવે આ બાજુ કાજુ બદામને કોપરાની છીણ જે હતી એમાં થોડુંક પાણી એડ કરીને આપણે એની પેસ્ટ બનાવી લીધી છે, જે જશે આપણી ગ્રેવીમાં, જેનાથી ટેસ્ટ ડબલ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ચિકન બિલકુલ રેડી થઈ ગયું છે. મેં તમને પહેલાં જ કહ્યું હતું કે ચિકનમાં બહુ ટાઈમ નથી લાગતો. હજુ મટન હોય તો એમાં થોડો ટાઈમ લઈ લે, આની અંદર વાર નથી લાગતી. ઓકે, તો હવે આપણે જે પ્યોરી બનાવેલી કાજુ બદામ અને કોપરાની છીણની એ આપણે અંદર નાખી દઈશું, જેનાથી ગ્રેવી થોડીક જાડી થશે, થીક થશે અને ટેસ્ટ વધારે વધી જશે. અને જે મેં તમને સિક્રેટ કહ્યું હતું લાસ્ટમાં કે જેનાથી ટેસ્ટ એકદમ લાજવાબ થઈ જશે, એ હું તમને થોડીક ક્ષણોમાં બતાવવાનું છું, જેનાથી તમે કોઈપણ સબ્જીમાં આ વસ્તુ કરી શકો છો, જેની અંદર લાગતી વળગતી હોય. આમાં વેજમાં તો થાય નહીં, પણ હા નોનવેજની અંદર તમે કરી શકો છો કોઈ બી સબ્જી બનાવતા હો. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આની રંગત અત્યારથી પકડવા માંડી છે, પણ આ જો હમણાં રેડી નથી. 90-95% થઈ ગયું છે, પણ આપણે બસ 5%ની પ્રોગ્રેસ બાકી છે. તો વિડીયોમાં સાથે જોડાતા રહો, હું તમને આગળની પ્રોગ્રેસ બતાવું છું, જે બિલકુલ ઇઝી છે. તો આપણે અહીં આગળ ગેસની ઉપર એક કોળસો લીધો છે, જેને આપણે ગેસ પર ગરમ થવા મૂકી દીધું છે. તો આને છે ને એક પેનની અંદર તેલ નાખીશું થોડુંક, અને જીરું, ફુદીના અને ઇલાયચી 2-3, આ 3ને આપણે થોડીક સાતળવાની છે. બહુ વધારે નહીં, થોડીક સાતળવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીં આગળ અમે આટલો ટાઈમ એને થવા દીધું છે, કેમ કે આપણે આનો કરવાનો છે વઘાર. હવે એ કેવી રીતે કરવાનો છે એ બી તમને બતાવી દો, અને કોલસાનું શું કરવાનું છે તમને બતાવી દો. તો સૌથી પહેલાં તો આપણે આ જે ફુદીના, જીરું અને ઇલાયચીનો જે વઘાર હતો એ આપણે આની અંદર નાખી દેવાનો છે. આનાથી છે ને મલ્ટિપલ 3-4 ટેસ્ટ આવશે. તમે એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ મજા પડશે અને લોકો પૂછશે કે આ તમે કઈથી બનાવ્યું, કેવી રીતે બનાવ્યું. તો આ જે કોલસો જે છે એને આપણે એક વાડકીની અંદર મૂકી દઈશું. અમુક લોકો છૂટો બી નાખે છે, પણ છૂટા કરતાં વાડકીની અંદર સેફ છે કે કોલસાની કણચ અંદર ના આવે. તો આ વાડકી આપણે મૂકી દીધી અને સાધારણ આપણે 1 ચમચી જેવું, 1 પરી જેવું આપણે એની અંદર તેલ નાખીશું, અને આ જે ધુમાડો છે એને અંદર જ રહેવા દઈશું અને બંધ કરી દઈશું લગભગ 5-7 મિનિટ માટે. તો આપણું ચિકન એકદમ તૈયાર છે. ચિકન ખલિયા બનીને ઉપર ધાણા નાખીને તમે એને સર્વ કરો. આ આઈટમ તમે એકવાર ખાજો અને મને કમેન્ટ કરજો વિડીયો તમને કેવો લાગ્યો, અને સબસ્ક્રાઈબ કરી